આજે યુવાધન ફાસ્ટ ફૂડના ચટાકા તરફ વળતા પરંપરાગત વાનગીઓ વિસરાઈ રહી છે, ત્યારે આપણી પૌષ્ટિક પરંપરાગત વાનગીઓથી યુવાધન પરિચિત થાય અને પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ તરફ વળી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને તે માટે વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા પરંપરાગત ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો। પટેલ વિશ્વવિદ્યાલયના હોમ સાયન્સ વિભાગ દ્વારા પ્રતિવર્ષ ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ શાસ્ત્રી મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન 3 દિવસ માટે કર્યું છે। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારંભમાં આપણી વચ્ચે આપણા આણંદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત છે। સાથે સાથે સીવીએમ યુનિવર્સિટીના ચેરમેન અને સીવીએમ ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે। સાહેબનું બધાનું સ્વાગત કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મિલેટ્સ વર્ષ 2 વર્ષ પહેલાં જાહેર કર્યું ત્યારથી એક પ્રકારનો બદલાવ સમાજમાં આવી રહ્યો છે અને આપણું જે પરંપરાગત જે ધાન્ય છે એ પરંપરાગત ધાન્યનો આપણા રોજિંદા ખોરાકમાં ઉપયોગ થાય એ માટેની અવેરનેસ પણ ઊભી થાય અને સમાજ જીવન સુધી એ વસ્તુ પહોંચે એને લઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આપણું ભારતીય જે પરંપરાગત જે ભોજન છે એ ભોજન યુવા વર્ગ સુધી પહોંચે અને અત્યારે પીઝા પાસ્તા અને જે બધા ફાસ્ટફૂડમાં વિદ્યાર્થીઓ જે રત રહે છે એમાંથી થોડા બહાર જાય અને આપણી સારી જે જાડું ધાન્ય જે છે એ જાડા ધાન્ય તરફ વળે એ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે। સાહેબ, આપના કાર્યક્રમમાં બીજી વાર પણ કોન્વોકેશન લેટ થયો છે અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં શું કહેશો? એ તો અત્યારે વિષય નથી, અત્યારે આપણો વિષય છે આ મિલેટ ફૂડ ફેસ્ટિવલનો। આપણે એને વાત મિલેટ્સની વાત કરીએ। અમને 2-3 દિવસ પહેલાં જ ખબર પડી કે આવું કંઈ ચાલી રહ્યું છે વિદ્યાનગરમાં ઘરને આંગણે, તો અમને થયું કે લેટ્સ ડુ સમથિંગ। ઓફકોર્સ મધુબન તો એક 5 સ્ટાર રિઝોર્ટ છે, પણ અમે આમાં બી ઘણું ધ્યાન આપીએ છીએ પરંપરાગત વાનગીઓ અને એની પૌષ્ટિક મીન્સ ધ બેનિફિશિયલ વેલ્યુઝ એના ઉપર બી ઘણું જ ધ્યાન આપીએ છીએ મધુબન રિઝોર્ટમાં બી। એટલે અમને થયું કે ભલે મધુબન રિઝોર્ટ એક 5 સ્ટાર રિઝોર્ટ હોય, પણ આવી જગ્યાએ જ્યાં આગળ જનરલ પબ્લિક આવે અને જે 5 સ્ટારમાં કદાચ જમતા બી ના હોય પણ એ લોકોને એનો લાવો મળે, જે અમે ત્યાં બી આપીએ છીએ એ અહીંયા બી એનો લાવો લેવા મળે। એટલે અનેક વસ્તુઓનું અમે એનો સ્વરૂપ આપીને એ જ વસ્તુઓનું અહીંયા આગળ અમે આઇટમ્સ બનાવી અને વી આર ટ્રાઇંગ ટુ ગીવ અ ટેસ્ટ ઓફ દેટ ટુ ધ વિદ્યાનગરીઝ। અને એમાં ઘણી બધી આઇટમ છે ને અત્યારે તો વિન્ટર મંથ્સ છે, આપણા ઠંડીના દિવસો છે, તો એમાં ઘણી બધી શાકભાજી ને જે બધું મળે છે એની પૌષ્ટિક વેલ્યુઝ એટલી બધી હાઈ છે, પણ આપણે ઘણી વખત એને ઓવરકુક કરીને એના બેનિફિટ્સ જતા રહે છે। જેનું અમે અહીંયા લાઈવ કાઉન્ટર્સ રાખ્યા છે કે જેમ લસણની ભાજી છે, એ રોટલા ઉપર લસણની ભાજીને જુદી જ રીતે બતાવવામાં આવી છે। આમ તો લસણની ભાજીનું શાક અને રોટલો જ કહેવાય, પણ એને જે રીતે આપ્યું છે એટલે પિઝાની જેમ દેખાય છે અને એની વેલ્યુઝ બહુ જ છે, કારણ કે તરત જ બનાવીને તરત જ તમે જમો છો એટલે લીલા લસણની વેલ્યુઝ એના વધી જાય છે। સો અમારો આઈડિયા એવું છે કે તરત જ બનાવીને તમે જમો તો આ લીલા શાકભાજીની વેલ્યુઝ વધી જાય। મિલેટ્સ એઝ ઇટ ઇઝ અ વેરી અત્યારે પ્રમોશનલ ઓલ ઓવર ઇન્ડિયા કે આપણા જે જૂના કઠોળ છે, બધી જાતના મિલેટ્સ છે, એનો ઉપયોગ વધારે કરીએ છીએ। આપણા શરીર માટે એકચ્યુઅલી ઘણા ફાયદાકારક છે। તો આજે અમે જુવાર, બાજરા, મકાઈ, પછી એક મહારાષ્ટ્રીયન ડીશ છે થાલીપીઠ પીટલા। તો પીટલા એટલે ચણાનો લોટ ગરમ કરીને તમે દહીંમાં બનાવો કે પાણીમાં બનાવો અને અંદર મસાલો નાખો, જ્યારે શાકભાજી ના મળતા હોય ત્યારે સમરની આઈટમ છે। અને એની સાથે જે થાલીપીઠ છે એ એક જાતનો રોટલો છે, પણ એમાં 2-4 જાતના લોટ આવે છે, એટલે અગેન વેરી ટેસ્ટી। આ બહુ જૂની, હું 50-60 વર્ષ પહેલાં આ મારા દાદીના ઘરે આવતી ત્યારે જમતી હતી। એટલે અમે એકચ્યુઅલી અમારું મધુબનનું આ કાઉન્ટર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા આ વિદ્યાનગર ધામમાં દર વર્ષે આવા ફૂડ ફેસ્ટિવલનું આયોજન થાય છે। ત્યારે અહીંયા ભણતા 50,000 સ્ટુડન્ટ્સોને, વિદ્યાર્થીઓને
અત્યારે જે દુનિયામાં ચાલી રહ્યું છે પિઝા બર્ગર ફાસ્ટ ફૂડની જગ્યાએ ગુજરાતી પરંપરાગત જે આપણા નાસ્તાઓ છે એ યુવાનોમાં લોકપ્રિય બને અને વડાપ્રધાનશ્રીની જે મિલેટ્સ પ્રત્યેની જે લાગણી છે અને જે હેલ્થ માટે જરૂરી છે એનો એક ખૂબ સરસ સંદેશો આવા ફેસ્ટિવલ દ્વારા કરવામાં આવે છે. ત્યારે આયોજકોને, અમારા વાઇસ ચાન્સેલર શ્રી નિરંજનભાઈને, CVMના પ્રમુખશ્રીને અને સમગ્ર તેમની ટીમને આજે ખૂબ અભિનંદન સહ આશીર્વાદ પણ કહું છું કે આ યુવાનોમાં એક નવ જાગૃતિ ચેતવા આપણા પરંપરાગત વાનગી સ્પર્ધાનું વાનગી ફેસ્ટિવલનું આયોજન કરેલ છે અને આયોજન દ્વારા વર્ષોથી આપણે જે ખોરાક હતો એ ભૂલાઈ ગયો હતો, તો એ ખોરાકને ફરીથી બધાને યાદ કરી અને અત્યારની પેઢી પિઝા બર્ગરમાંથી બહાર નીકળી અને આ ખાવાથી એમનું સ્વાસ્થ્ય સારું રહે અને લાંબુ આયુષ્ય રહે, એમની યાદશક્તિ પણ વધે એવું ચોક્કસપણે હું કહું છું. અને આયોજન કર્યું તે બદલ આપણા વાઇસ ચાન્સલરને ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે યોગેશભાઈ બાપજી, આપણા ધારાસભ્ય લોકલાલીલા, કે જે કાયમ માટે કોઈ પણ કામ હોય તો આ તત્પર છે, એટલે એમને પણ ખાસ અત્યારે અભિનંદન આપું છું કે તમે સારું કામ કરી રહ્યા છો. એના માટે આનો જે સંદેશ આપ્યો છે એને હું વિનવું છું. જય સરદાર, જય